વૈષ્ણવ તમને પૂછું કે યમનાષ્ટકનો પાઠ આપણે કેવી રીતે કરવો જોઈએ? તમે કઈ રીતે કરો છો? બધા કરવો જોઈએ એટલા માટે ચાલતા ફરતા, ઊંઘતા ઊંઘતા, ઘરનું કામકાજ કરતા કઈ રીતે કરવો જોઈએ? બેસીને મહાપ્રભુજી એવી આજ્ઞા કરી કે બેસીને યમુનાજીનો પાઠ કરવો. કઈ રીતે કરવો જોઈએ? યમનાષ્ટકમાં શું આજ્ઞા કરી છે? તવાષ્ટક મિદમ મુદા અને પઠતી સુર સૂતે સદા. મુદા અને સદા. ચાલતા ફરતા કે ખાતા પીતા કે બેઠા બેઠા કે ઊંઘીને કે આસન પર બેસીને એવું નહીં. આ બે વસ્તુ યાદ રાખવાની. કોઈ પણ પ્રકારે કરો, પણ એક તો મુદા અને સદા. મુદા એટલે મનની પ્રસન્નતાથી, શિવનાજીના મહાત્મ્ય જ્ઞાનપૂર્વક, શિવનાજીના સ્વરૂપને હૃદયમાં ધારણ કરી, શિવનાજીના સ્વરૂપમાં શ્રદ્ધા રાખી અને પ્રસન્ન ચિત્તથી યમનાષ્ટકનો પાઠ કરવો. અને સદા એટલે નિત્ય. નિત્ય આ રીતે પાઠ કરવો જોઈએ. ખાલી કરવા ખાતર કરીએ તો એનું કઈ ફળ ના મળે. આ ક્રિયાના રૂપમાં નિષ્ફળ નહીં જાય, પણ સ્વરૂપાનંદની અનુભૂતિ નહીં થાય. પ્રસન્ન ચિત્તથી, શ્રદ્ધાથી. એવું જરૂરી નથી. આજકાલ તો ઘણા બધા પ્રકાર ચાલે છે. આ સંપૂર્ણ પાઠ કરો, પહેલો પાઠ કરો. શ્રી મહાપ્રભુજી એવી કોઈ આજ્ઞા નથી કરી. બે જ આજ્ઞા છે, મુદા અને સદા. એક પાઠ ભલે કરો અને સાથે સાથે પાઠના જે અક્ષરો, શબ્દો છે ને, એની ઉચ્ચાર શુદ્ધિનો પણ આગ્રહ રાખો. કેમ કે ભાષામાં બહુ જરૂરી છે. એક કાના માત્રનો પણ ફરક પડે કે રસવઈ દીર્ઘઈનો પણ ફરક પડે ને, તો અર્થનો અનર્થ થઈ જતો હોય છે. ઘણી જગ્યાએ વૈષ્ણવ પાઠ કરતા હોય તો એટલું અશુદ્ધ ઉચ્ચારણ હોય ને કે સાંભળીને આપણને થાય કે શું બોલી રહ્યા છે, ને સાવ અર્થનો અર્થ. જેમ શ્રી કૃષ્ણ શરણમના વિષયમાં શુદ્ધ મંત્ર શું છે? શ્રી કૃષ્ણ શરણમ મમ. પેલા ઘણા વૈષ્ણવના ત્યાં જઈએ તો મંત્ર લખ્યો હોય શ્રી કૃષ્ણ શરણમ મમ. મની બાજુમાં પેલા બિંડા હોય. સાવ અનર્થ થઈ જાય, બિલકુલ વિપરીત અર્થ થઈ જાય એનો. એટલે કોઈ પણ મંત્ર કે પાઠ કરો જ્યારે, ત્યારે એની ઉચ્ચાર શુદ્ધિ પણ બરાબર હોવી જોઈએ. જેમ સર્વોત્તમજીના પાઠ માટે શું આજ્ઞા કરી? શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિથી. શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી. એમ યમનાષ્ટકનો પાઠ મુદા એટલે પ્રસન્ન ચિત્તથી, આનંદથી નિત્ય તમે કરો તો શિવનાજીની કૃપા ચોક્કસ તમારા પર થાય. 252 વૈષ્ણવમાં કિશોરીબાઈની વાર્તા આવે છે. નાનપણમાં પિતાની સાથે ઘરમાં ઠાકોરજીની સેવા કરે. એમના પિતાએ શીખડાવેલો શ્રી યમનાષ્ટકનો પાઠ નિત્ય કરે. નાનપણમાં એમના લગ્ન થઈ ગયેલા. એ સમયે બાળ વિવાહ થતા હતા. ભગવદ ઈચ્છાથી નાનપણમાં જ પતિનો દેહાંત થઈ ગયો. પિતાની સાથે રહેવા લાગ્યા. ઠાકોરજીની સેવા કરે, નિત્ય યમનાષ્ટકનો પાઠ કરે. થોડા સમયમાં પિતાનો પણ દેહાંત થયો. એક બેન હતી, પરણીને સાસરે ચાલી ગઈ હતી. ઘરમાં સાવ એકલા થયા. ઠાકોરજીની સેવા કરે, યમનાષ્ટકનો પાઠ કરે અને કઈક ઠાકોરજીએ શું કસોટી લેવી હશે, તેમના શરીરમાં કોઈક રોગ થયો. ધીરે 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 દેખાતું પણ ઓછું થયું. બેન સાસરેથી આવે, ચાકરી કરે, જમાડતી જાય. હવે તો આ કિશોરીબાઈની ચાકરી બેનને પણ અઘરી લાગે. વારે ઘડીએ મેણા મારતા જાય. ના દુઃખ એમનાથી સહન ન થાય. આવી અવસ્થામાં આખો યમનાષ્ટકનો પાઠ પણ વિસરાઈ ગયો. એક જ પંક્તિ યાદ રહી, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ વાયુ. બસ એક પંક્તિનો પાઠ નિત્ય કરે. અને શ્રી યમુનાજીએ કેવી કૃપા કરી કે લૌકિક સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી શ્રી યમુનાજી ત્યાં આવ્યા. આજ્ઞા કરી કે હું તારી દૂરની સગી થાઉં છું, મારું નામ યમુના છે. અને શ્રી યમુનાજી સ્વયં કિશોરીબાઈની સેવા કરે. એક સમય શ્રી ગુસાઈજી ગામમાં પધાર્યા ત્યારે કોઈ વૈષ્ણવે વિનંતી કરી, કૃપાનાથ, આપની પેલી સેવિકા છે કિશોરીબાઈ બહુ દુખિયારી છે, આપ કૃપા કરીને દુઃખ દૂર કરો. શ્રી ગુસાઈજી એમના ઘરે પધાર્યા તો આપે દર્શન કરે કે સ્વયં શ્રી યમુના મહારાણીજી કિશોરીબાઈની સેવા કરી રહ્યા છે. શ્રી ગુસાઈજીએ એમના મસ્તક પર પોતાનો શ્રીહસ્ત પધરાવ્યો.
કિશોરીબાઈને દિવ્ય ચક્ષુથી શ્રી ગુસાઈજીના સાક્ષાત ભગવત સ્વરૂપે અને શ્રી યમુનાજીના એમના મૂળ સ્વરૂપે દર્શન થયા. ત્યારે કિશોરીબાઈએ દંડવત કર્યા, વિનંતી કરી, કૃપાનાથ, આ શ્રી યમુનાજીની કૃપાથી મને તનુ-નવત્વની પ્રાપ્તિ થઈ, એટલે મારો દેહ હવે અલૌકિક થઈ ગયો. હવે આપ કૃપા કરીને મને ઠાકોરજીની સેવા પધરાવી દો, તો બાકીનું જીવન હવે ભગવત સેવામાં વિતાવું. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, કિશોરી, તારા પર શ્રી યમુનાજીએ કૃપા કરી છે. શ્રી યમુનાજીની વાલુકા પધરાવી આપી. અને વાલુકા એટલે સૂકી રજ, આ શબ્દ ધ્યાન રાખજો. સિકતા એટલે ભીની રજ. ભાગવતજીમાં કાત્યાયની વ્રતમાં સિકતા એટલે વ્રજભક્તોએ યમુનાજીની ભીની રજમાંથી કાત્યાયનીની પ્રતિમા સિદ્ધ કરીને અર્ચન કર્યું. અને વાલુકા એટલે સૂકી રજ એ પધરાવી આપી. એની સેવા કિશોરીબાઈ કરે અને શ્રી યમુનાજીની વાલુકામાં નિત્ય એમને ભગવદ લીલાના દર્શન થતા. એવી કૃપા શ્રી યમુનાજીએ એમના પર કરી છે. યમ ધાતુ છે, યમ એટલે લઈ જવું. આપણા જેવા અનેક દોષોથી ભરેલા કલિયુગના જીવોને, એ જીવના દોષોનો વિચાર કર્યા વગર એ જીવને નિર્દોષ બનાવી પ્રભુ સુધી લઈ જાય છે, પ્રભુ સુધી પહોંચાડે છે. એટલા માટે એમનું નામ થયું યમુના. જેમ તોફાની બાળક હોય અને માં વાત્સલ્યથી પોતાના બાળકને ખોળામાં તેડીને પિતાના ખોળામાં મૂકી દે, એમ શ્રી યમુનાજી વાત્સલ્યથી પોતાના ભક્તોને પ્રભુના ચરણ સુધી પહોંચાડે છે. જેના પર શ્રી યમુનાજી કૃપા કરે એ જીવનો હાથ પકડી ઠાકોરજીના ચરણારવિંદ સુધી પહોંચાડે છે, પ્રભુને સોંપી દે છે. હે પ્રભુ, આ જીવ હવે આપનો છે. અનેક જન્મ જન્માંતરથી આપનાથી વિખૂટો પડ્યો ત્યારથી આ જીવ લૌકિકમાં ભટકી રહ્યો છે. હવે આપના ચરણ સુધી પહોંચ્યો છે. આપ એના પર કૃપા કરો, આપ એને સાચવો. જેમ કોઈ નાનું બાળક હોય ને, એના મનમાં કોઈ ઈચ્છા હોય તો પિતાનો ડર હોય, સીધે સીધું પિતાને ના કહે, એની મમ્મીને કહે, માને કહે, મમ્મી એટલું કામ કરાવી દે ને મારું. એટલે માં પછી પિતાને ભલામણ કરે, અને માં કહે ને પછી પિતાની તાકાત ના કહેવાની ન હોય. એમ શ્રી યમુનાજી ઠાકોરજીને ભલામણ કરે. પિતા પાસે ના ચાલે એટલે બાળક માનો શરણ લે, માનો આશ્રય કરે. એટલે માં પોતાના પતિ પાસે દીકરાની બધી ઈચ્છાઓ પૂરી કરાવે, એ આવડત મામાં હોય. એમ શ્રી યમુનાજી એવા કૃપાળુ છે કે આપણા જેવા દુષ્ટ સ્વભાવવાળા જીવોને જીવના ગુણ દોષોનો વિચાર કર્યા વગર પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચાડે છે. એટલે જ્યારે જ્યારે આપણે શ્રી યમુનાજીનું નામ લઈએ ને, ત્યારે શ્રી યમુનાજીના બે ગુણોને યાદ કરવાના. એક તો ભક્તિદાતા અને બીજું શ્રી યમુનાજી સાક્ષાત ઠાકોરજીની કૃપા શક્તિ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજીના નામમાં અપાર સામર્થ્ય રહેલું છે. પ્રસન્ન ચિત્તથી, આનંદથી જીવ જ્યારે શ્રી યમુનાજીનું નામ લે ત્યારે શ્રી યમુનાજીની અસીમ કૃપા એ જીવ પર થાય છે. આપણે શ્રી યમુનાજીનું નામ કેવી રીતે લેવું જોઈએ? બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, કૃષ્ણાશ્રય, ચતુશ્લોકી, સેવાપલ, આ બધા ઉપદેશાત્મક ગ્રંથો છે. આપશ્રીના સેવકોને જ્યારે જ્યારે કોઈ મનમાં શંકા થઈ, કોઈ દ્વિધા થઈ, ત્યારે એમની શંકાના સમાધાન માટે શ્રી મહાપ્રભુજી આપેલા ઉપદેશો છે. એ પાઠ તમે મોઢે કરતા હોય, ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મ ભી કદાપી પુષ્ટિસ્તો ન કરી શકે લૌકિકીમ, તો બોલો. પણ જ્યાં સુધી એનો અર્થ તમને ખબર નથી, એ પાઠ કરવાનો કોઈ હેતુ નથી. સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાદીપ સોસ્યાયમેવ ધર્મોહી નાન્ય ક્વાપી કદાચન. પાઠ મોઢે આવડી જાય, કંઠસ્થ હોય, પણ એમાં શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરી રહ્યા છે એ પંક્તિના રહસ્યને, એના મર્મને ના સમજો તો એ પાઠ કરવાનો કોઈ મતલબ નથી. એ શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવી જીવન માટે આપેલા ઉપદેશો છે. આ વસ્તુ ધ્યાનમાં રાખો. તો યમનાષ્ટક સ્તોત્ર છે, અને શ્રી યમનાષ્ટક અને સર્વોત્તમજી વૈષ્ણવ માટે મંત્રાત્મક છે. સૌથી પહેલા એ મંત્રના ઋષિ કે જેને મંત્રનું દર્શન થયું હોય, જે મંત્રના દ્રષ્ટા હોય, એ ઋષિ કહેવાય. યમનાષ્ટકનું ગાન કોણે કર્યું?
શ્રી મહાપ્રભુજી, એટલે યમનાષ્ટકના ઋષિ શ્રી મહાપ્રભુજી છે. યમનાષ્ટકનો છંદ પૃથ્વી છંદ છે. જેમ વૃક્ષમાં બીજ છુપાયેલું હોય ને બીજમાંથી નવા વૃક્ષનું સર્જન થાય છે, એમ શ્રી યમુનાજીની ભક્ત વત્સલતા અને શ્રી યમુનાજીની કૃપા શક્તિ યમુનાજીનું બીજ છે. મંત્રના આરાધ્ય દેવ હોય કે દેવતા હોય, એમ યમુનાષ્ટકના દેવતા સ્વયં શ્રી યમુના મહારાણીજી છે. અને છેલ્લે વિનિયોગ એટલે એ મંત્રના જાપનો તમને જે ફલ મળે એનો વિનિયોગ કહેવાય. અને યમુનાષ્ટકના પાઠનો હેતુ કેવલ શ્રી યમુનાજીની પ્રસન્નતા માટે છે. અને શ્રી યમુનાજી પ્રસન્ન થાય તો શું ફલ આપે? શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકમાં ફલશ્રુતિ પણ બતાવી છે. સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુશ્ચ સંતુષ્યતિ અને સ્વભાવ વિજયો ભવેત. શ્રી મહાપ્રભુજી સ્વયં આજ્ઞા કરે છે, તવ અષ્ટકમ ઇદમ પઠતિ. યમુનાજીને વિનંતી પણ કરીશ કે આપનો આ અષ્ટક 8 શ્લોકનો છે એટલે અષ્ટક અને 9માં ફળશ્રુતિ જે કોઈ શુદ્ધ હૃદયથી કરશે એને આ સ્તોત્રમાં રહેલા સર્વ ફળોની પ્રાપ્તિ થશે. આપણે આગળ પણ જોયું કે અનેક મહાનુભાવો યમુનાજીના સ્તોત્રો ગાયા છે, પણ બધાની અહીંયા ઇદમ કહ્યું છે કે આ સ્તોત્રનો જે કોઈ પાઠ કરશે, શ્રી પુરુષોત્તમજી સદાનો ભાવ બતાવે છે. નિયમિત રીતે શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક પ્રેમપૂર્વક યમુનાષ્ટકનો પાઠ કરશે, પ્રસન્ન ચિત્તથી એનો પાઠ કરશે તો આમાં રહેલા દરેક ફળની એને પ્રાપ્તિ થશે. પેલું શું બતાવ્યું? સમસ્ત દુરિતક્ષયો